જેમ બે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ફિઝિક્સમાં વિદ્યુતભાર અને ક્ષેત્રો JEE નીટના બીજા વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચલો શરૂઆત કરીએ. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુતભાર વિશેની માહિતી ધ્યાનમાં લીધી, વિદ્યુતભાર પ્રેરિત કરવાની 3 રીત ધ્યાનમાં લીધી, સંપર્કમાં લાવવાની રીત, ઘર્ષણની રીત તથા સંપર્કમાં લાવ્યા વગરની પ્રેરિત કરવાની રીત. સંપર્કમાં લાવ્યા બાદ છૂટા પાડીએ તો કઈ રીતે વિદ્યુતભાર વહેંચાય એની પણ ચર્ચા ધ્યાનમાં લીધી. સરખી સાઇઝના હોય તો અડધો અડધો, જુદા જુદા કદ ધરાવતા હોય તો વિદ્યુતભારની વહેંચણી જુદી જુદી થાય એના કદ અનુસાર. મોટું કદ હશે તો એમાં વધુ વિદ્યુતભાર વહેંચાશે, જો નાનું કદ હશે તો ઓછો વહેંચાશે. જેના સમીકરણ આવા હતા: R1 ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર Q1 બરાબર Q ડેશ R1 ના છેદમાં R1 પ્લસ R2, અને R2 ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર Q ડેશ R2 અપોન R1 પ્લસ R2. આટલી માહિતી આપણે ધ્યાનમાં લીધી. બીજું વિદ્યુતભારના ગુણધર્મો પણ ધ્યાનમાં લીધા. ત્રણ પૈકી વધુ અગત્યનો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, જેના આધારિત અમુક પ્રશ્નો આપણે જોઈએ. ચલો, તમને આપેલા પેમ્પલેટમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ. 1 નંબરનો પ્રશ્ન શું છે જુઓ જરાક. એક સુવાહક ધાતુના ગોળામાં 4 ગુણાકારમાં 10⁻23 પરમાણુ છે, એટલે કે ગોળામાં રહેલા પરમાણુની સંખ્યા આપી દીધેલી છે. જો 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આ ગોળા પર પ્રસ્થાપિત તથા લખેલું છે થતા વિદ્યુતભારનું મૂલ્ય કેટલા કુલમ હોય? 4 વિકલ્પ આવા છે: 64, 6.4, 0.64 અને -6.4. કીધેલું છે ટોટલ પરમાણુ. આ ધારો કે કોઈ પદાર્થ છે, એના પર રહેલા પરમાણુની સંખ્યા 4 ગુણાકારમાં 10⁻23 પરમાણુ રહેલા છે. આ પરમાણુમાંથી કેટલા પરમાણુ દૂર કરવામાં આવે છે? 0.1% પરમાણુ. આ 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. તો પહેલા તો કોઈ પણ પદાર્થ હોય વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ. એટલે શરૂઆતનો વિદ્યુત ભાર Q બરાબર 0 છે. પણ આના 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય, તો આના પહેલા 0.1% પરમાણુ મેળવીએ તો એ પરમાણુની સંખ્યા એટલે 4 ગુણાકારમાં 10⁻23 ના 0.1% એટલે 0.1 ના છેદમાં 100 થાય. તો ચાલો ગણતરી કરીએ તો કેટલા થશે પરમાણુ? 4 ગુણાકારમાં 0.1 એટલે 10⁻1, આ 10⁻2, ટોટલ 10⁻3 એટલે 4 ગુણાકારમાં 10⁻20 પરમાણુ. આટલા પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે, એટલે કે આટલી સંખ્યાના જ ઇલેક્ટ્રોન દૂર થયા. જો આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન દૂર થાય તો કેટલો વિદ્યુતભાર દૂર થયો? ઋણ વિદ્યુતભાર દૂર થયો. તો જેટલો ઋણ વિદ્યુતભાર દૂર થશે એટલો જ આ ગોળા પર ધન વિદ્યુતભાર જમા થશે. તો સીધું જ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Ne, જ્યાં N કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? પરમાણુની સંખ્યાના. કેમ કે આમાંથી એક ઇલેક્ટ્રોન, એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન, બીજા પરમાણુમાંથી બીજો ઇલેક્ટ્રોન, તો જેટલા પરમાણુ એટલા જ ઇલેક્ટ્રોન દૂર થયા. પદાર્થ બનશે ધન વીજભારિત, તો આગળ લખવાનું પ્લસ. N નું મૂલ્ય 4 ગુણાકારમાં 10⁻20, E નું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10⁻19. ગણતરી કરીએ તો 4 ગુણાકારમાં 1.6, 16 ચોક 64, 6.4 ગુણાકારમાં 10⁻1 એટલે કે 64 કુલમ જેટલો ધન વિદ્યુતભારિત ગોળો બને. એટલે કે વિકલ્પ કયો છે? તો કે વિકલ્પ છે આપણો A. તો આન્સર આવશે આપણો A. ચલો બીજો MCQ જુઓ. એક પિત્ત બોલ પર 10 લાખ ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે તો તેના વિદ્યુતભારનું મૂલ્ય. ઉદાહરણ તરીકે કોઈ આ પિત્ત બોલ છે. પ્રારંભમાં તો આપણે વાત કરીએ છીએ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. આમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેર્યા? તો કે N બરાબર 10 લાખ. 1 લાખ એટલે 10⁵, તો 10 લાખ એટલે કે 10⁶ ઇલેક્ટ્રોન આમાં ઉમેરેલા છે. ઇલેક્ટ્રોન ઉમેરા તો પિત્ત બોલ કેવો બનશે? ઋણ વીજભારિત. કેટલો ઋણ વીજભારિત થયો? તો કે Q બરાબર Ne, NRI 10⁶, અને E 1.6 ગુણાકારમાં 10⁻19. પણ આટલો ઋણ વીજભારિત થશે તો આગળ માઇનસ લખી રાખીએ. તો Q બરાબર 1.6, આગળ માઇનસ છે જ, ગુણાકારમાં 10ની જ ગણતરી ખાલી કરવાની છે. 10⁻13 કુલમ આટલો ઋણ વીજભારિત થશે. કયો વિકલ્પ છે?
-1.6 ગુણાકારમાં 10⁻13 વિકલ્પ છે આપણો સી, જે આપણો આન્સર બનશે. બરાબર છે. ચલો 2 પછી આગળ જે ત્રીજો MCQ છે, 6C12 ના ન્યુક્લિયસ પરનો વીજભાર. હવે તમે જાતે ગણતરી કરી શકો છો. 6C12 આપણે આગળ કાર્બનના ન્યુક્લિયસની વાત કરેલી હતી, એના ન્યુક્લિયસ પરનો વીજભાર. ન્યુક્લિયસમાં તો માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, એટલે ન્યુટ્રોન તટસ્થ હોય એટલે ધન વીજભારિત કેટલો એ આપણે ધ્યાનમાં લેવાનું છે. 6 પ્રોટોન હોય, 6 પ્રોટોન પરનો વિદ્યુતભાર પ્લસ 6E, એનું મૂલ્ય મૂકી દેવાનું એટલે આપણને આન્સર મળી જાય. તો એ ત્રીજા નંબરનો ક્વેશ્ચન તમે જાતે ગણતરી કરી રાખો. આગળના જે પ્રશ્નો છે વિદ્યુત બળ આધારિત છે, પણ હજુ બીજા પ્રશ્નો જે આપણે વિદ્યુતભાર વિશેની થિયરી ધ્યાનમાં લીધી કે ટોપિક ધ્યાનમાં લીધો એના આધારિત છે, જે તમે આગળ જુઓ એટલે તમને વધુ ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર તમે ધ્યાનમાં લો 91 નંબરનો પ્રશ્ન. જો શું છે 91 નંબરનો પ્રશ્ન? ચલો 91 નંબરનો પ્રશ્ન જુઓ ખાસ. 2 ગ્રામ દ્રવ્યમાન ધરાવતા તાંબાના ગોળામાં 2 ગુણાકારમાં 10⁻22 તાંબાના પરમાણુઓ આવેલા છે. એટલે 2 ગ્રામ તાંબુ, એમાં રહેલા પરમાણુ 2 ગુણાકારમાં 10⁻22 પરમાણુ છે તાંબાના. આમાં દ્રવ્યમાન ધરાવતું એક તાંબાનું પાત્ર છે, એમાં કે ગોળો છે, એમાં આટલા તાંબાના પરમાણુઓ આપેલા છે. જો દરેક પરમાણુના ન્યુક્લિયસ પર 29E જેટલો વિદ્યુતભાર હોય, ન્યુક્લિયસ પર રહેલો વીજભાર 29E જેટલો આપણને આપેલો છે, તથા સમગ્ર રીતે તાંબાના ગોળા પર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આવેલો હોય, પ્લસ 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આવેલો હોય, તો તાંબાના ગોળા પરથી દૂર થતા ઇલેક્ટ્રોનનો અંશ, તાંબાના ગોળા પરથી કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા છે એનો અંશ, એટલે કે એનું સાપેક્ષ પ્રમાણ આપણે આપવાનું છે. ખાસ જુઓ. ચલો એક તાંબાનો ગોળો, આકૃતિ અહીંયા ધ્યાનમાં લઉં છું ફરી એક વખત. ચલો આને સાફ કરો એટલે વધુ ખ્યાલ આવે. ખાસ ધ્યાન આપજો, પ્રશ્ન એકદમ સરળ છે, સમજવો જરૂરી છે. એક ગોળો છે, દળ છે એનું m બરાબર 2 ગ્રામ, એમાં પરમાણુ છે 2 ગુણાકારમાં 10⁻22, 2 ગુણાકારમાં 10⁻22 જેટલા પરમાણુ છે. હા, એનો ન્યુક્લિયસ, એના પરનો વીજભાર પ્લસ 29C, એટલે કે આ 29 શું છે તેનો પરમાણુ ક્રમાંક. ખ્યાલ આવે છે દરેકને? સમજણ પડે છે? હવે એના ન્યુક્લિયસ પરનો વીજભાર પ્લસ 29E જેટલો છે, પણ આ સમગ્ર ગોળા પરનો વીજભાર આપણને આપી દીધેલો છે. સમગ્ર ગોળા પરનો ધન વીજભાર છે Q બરાબર પ્લસ 2 માઇક્રોકુલમ જેટલો ધન વીજભાર છે. તો આમાંથી દૂર થયેલા ઇલેક્ટ્રોનનો અંશ, હવે આ તો ધન વીજભારિત છે એટલે ચોક્કસ સંખ્યાના ઇલેક્ટ્રોન દૂર થયા છે. કેટલા થયા છે સીધો આ Q પરથી મેળવી શકીએ. ચાલો મેળવી લઈએ આપણે. Q બરાબર Ne, માટે N બરાબર Q/E. Q નું મૂલ્ય 2 માઇક્રોકુલમ, 2 ગુણાકારમાં 10⁻6, E નું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10⁻19. તો ગણતરી કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા છે આપણને મળે. અહીંયા હું 20 કરી દઉં તો 20 ગુણાકારમાં 10⁻7. અહીંયા આપણે 16 કરી દઈએ તો 16 ગુણાકારમાં 10 વડે ગુણાકાર કરીએ તો અંશમાં અને છેદમાં 10 વડે ગુણાકાર કરીએ તો ચાલો અહીં -6 જ રાખું હું, તો આ 10⁻19 થશે. ચલો 20/16 આપણે વાત કરીએ તો આવું થાય 5/4, 5/4 એટલે કે 1.25 ગુણાકારમાં 10 પ્લસ 19 - 6 13. આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન દૂર થયા હશે. આ થતા દૂર એવા ઇલેક્ટ્રોનની સંખ્યા મળે, એનો અંશ નહીં, અંશ એટલે કે એનું સાપેક્ષ પ્રમાણ. ટોટલ જે ઇલેક્ટ્રોન હતા એમાંથી કેટલા દૂર થયા એ એનો કુલ ઇલેક્ટ્રોન થાય. હવે આટલી સંખ્યાના દૂર થયેલા છે, હકીકતમાં આટલા ઇલેક્ટ્રોન દૂર કરતા આ ગોળા પર આટલો પ્લસ વીજભાર જમા થયો હશે, પણ આપણને એ મેળવવાનું નથી કીધું. દૂર થતા ઇલેક્ટ્રોનનો અંશ મેળવવાનો છે, એટલે આ જે દૂર થયા એના છેદમાં મારે શું ધ્યાનમાં લેવું પડશે? મૂળ સંખ્યા. આપણને કીધું હોય આપણી પાસે 100 રૂપિયા હોય, એમાંથી 80 રૂપિયા ખર્ચાઈ ગયા, તો ખર્ચાતા રૂપિયાનો અંશ 80/100 0.8, એટલે કે 0.8 એટલું ટકાવાર પ્રમાણ જોઈએ 80% ખર્ચાયા, સાપેક્ષ પ્રમાણ આપણે ધ્યાનમાં લઈએ તો આના ભાગાકારમાં જો શું ધ્યાનમાં લેવું પડશે? ટોટલ ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે આપણે જોવું પડશે. ચાલો કુલ ઇલેક્ટ્રોન, આ તો માત્ર દૂર થયેલા ઇલેક્ટ્રોન છે. કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે એક પરમાણુમાં 29 હોય,
કેમ કે એનો +29 જેટલો ન્યુક્લિયસ પરનો વીજભાર છે એટલે એનો પરમાણુ ક્રમાંક 29. જેટલા પ્રોટોન હોય આસપાસ એટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. આપણે તો કુલ ઇલેક્ટ્રોન ગણવાના છે ને, પછી જોઈશું એનું સાપેક્ષ પ્રમાણ, એટલે કે કેટલો અંશ દૂર થયો. તો એક પરમાણુમાં 29, એવા કેટલા પરમાણુ? 2 ગુણાકારમાં 1022, એટલે આવું થયું 29 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1022 આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન હશે. એકમાં 29, આટલી સંખ્યામાં 29 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1022. ચાલો 29 ગુણાકારમાં 2 58 ગુણાકારમાં 1022, એટલે લગભગ 5.8 ગુણાકારમાં 1023 જેટલા કુલ ઇલેક્ટ્રોન છે. આમાંથી આટલા દૂર થયા. ચાલો ગુણોત્તર મેળવીએ. સીધો અહીંયા જ હું લખી રાખું. ખ્યાલ આવે છે ને? ચાલો ગુણોત્તર કરો. આ 1.25 ને આ 5.8. ચાલો અને હું પોઈન્ટને હું પાછળ ખસેડી લઉં. 1.25 નું આવું લખી દઉં. 12.5, તો આવું થાય 12.5, એટલે કે 10ની કેટલી ઘાત થશે? તો કે 1012. હવે 12.5 લગભગ આના કરતાં ડબલ જેવું છે. તમે જોશો તો આ લગભગ એપ્રોક્સિમેટલી 6. આ 12.5 6 ગુણાકારમાં 2 12 થાય, એટલે આ ગુણોત્તર આ બંનેનો હું કરીશ તો લગભગ 2 પોઈન્ટ કંઈક વધારે આવશે. ઘાતની ગણતરી કરીએ તો આ +23 છેદમાં છે, અંશમાં આવે તો -23, તો પરિણામ કંઈક 2 પોઈન્ટ એપ્રોક્સિમેટલી ઇન્ટુ 10⁻11 આવશે. 23 માંથી 12 ને બાદ કરું -11. તો એવો કયો વિકલ્પ છે? તો ખાસ ડી વિકલ્પ. પણ ખાસ બધા વિકલ્પમાં ધન ઘાત છે, ઘાત ઋણ કરવી. તો આન્સર આપણો આવશે 2.16 ગુણાકારમાં 10⁻11, એટલે આન્સર આવશે આપણો ડી. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે દૂર થતા ઇલેક્ટ્રોનનો અંશ મળ્યો. જો માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી તો આટલું ઇનફ છે. દૂર થતા ઇલેક્ટ્રોનનો અંશ કીધો તો એ દૂર થયેલા ઇલેક્ટ્રોનના ભાગાકારમાં કુલ ઇલેક્ટ્રોન કરવું તો મને ખબર પડે કેટલો અંશ ઇલેક્ટ્રોનનો દૂર થયો હશે. તો આ દૂર થતા ઇલેક્ટ્રોનનો અંશ. ચલો પછી નેક્સ્ટ 92 નંબરનો પ્રશ્ન જે છે વિદ્યુતભાર આધારિત, એ તમે જોશો તો આવો જ પ્રશ્ન આપણે આગળ ભણી ગયા. આ જે ધ્યાનમાં લીધો આપણો એ જ પ્રકારનો પ્રશ્ન છે, તમે જાતે સોલ્વ કરી શકો છો. ચલો 93 આપણે ધ્યાનમાં લઈએ. 93 નંબરનો પ્રશ્ન જુઓ જરાક શું છે. 93 નંબરનો પ્રશ્ન નંબરના પ્રશ્નમાં 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર. શું કીધેલું છે પ્રશ્નમાં? 75 કિલોગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર, એટલે ઇલેક્ટ્રોનનો જથ્થો છે. એ જથ્થાનું દળ કેટલું છે? 75 કિલોગ્રામ. આ બધા જ ઇલેક્ટ્રોન છે એવું કહી દીધેલું છે. તો એના પરનો વિદ્યુતભાર કેટલો? એક ઇલેક્ટ્રોન હોય તો વીજભાર ખબર છે આપણને, તમને ખ્યાલ છે. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ. તો મને એટલો ખ્યાલ આવી જાય કે આમાં કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન છે, તો સંખ્યા ગુણાકારમાં સીધું 1.6 ગુણાકારમાં 10⁻19 કરીએ તો આપણને વીજભાર મળી જાય. એક ઇલેક્ટ્રોનનું દળ પણ આપી દીધેલું છે, તમે જોશો તો Me બરાબર 9 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. તો ચલો મેળવી રાખીએ, સંખ્યા મેળવીએ. n બરાબર કુલ દળ mના છેદમાં Me, કુલ દળ ભાગાકારમાં 1નું દળ કરું તો જ મને સંખ્યા મળશે ને. હવે આ n ને જ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં મૂકી દો તો મને વીજભાર મળી જાય, એટલે સીધું આમ લખી શકાય Q બરાબર Ne. આપણે તો વીજભાર મેળવો તો આ n આ રહ્યું m/Me ઇન્ટુ E. m નું મૂલ્ય દળ 75 કિલોગ્રામ. ચલો Me ઇલેક્ટ્રોનનું દળ, હા આ રહ્યું 9 ગુણાકારમાં 10⁻31 જ છે ને. હા, જો આપણે જનરલી 9.1 લખીએ છીએ પણ અહીંયા પ્રશ્નમાં જ 9 આપેલ છે તો એ જ ધ્યાનમાં લેવાનું. ગુણાકારમાં ઈનું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10⁻19 કુલ. ચલો 75 25 ગુણાકારમાં 3, આ 3 ગુણાકારમાં 3, એટલે આવું વધ્યું 25/3 ગુણાકારમાં 1.6. 10ની ઘાતની ગણતરી કરે તો -31 અને -19, 31 - 19, 10ની કેટલી ઘાત વધશે? 10ની +12 થાય. ચલો હવે કયો વિકલ્પ આવી શકે એમ છે? તો પહેલાં તો આપણે વાત કરીએ 25ના ભાગાકારમાં 3. એ પહેલાં હું લગભગ 15 ધ્યાનમાં લઉં, એપ્રોક્સિમેટ 1.5. તો આ બંનેનો
આન્સર આવે કે 0.5. 25ના ગુણાકારમાં 0.5 એટલે લગભગ 25 ગુણાકારમાં 1/2 એટલે 25નું અડધું એટલે 12.5 એપ્રોક્સિમેટલી ગુણાકારમાં 10^12. હવે આપણે વિકલ્પ જોઈએ. વિકલ્પ જે આપણને આપેલા છે એમાં તમે જોશો તો એક વિકલ્પ એ -1.25 ગુણાકારમાં 10^13 કુલમ છે અને એક છે -1.6 ગુણાકારમાં 10^19. પણ આપણે તો 10^12 જેટલું પરિણામ મળે. હું પોઈન્ટને આગળ ખસેડું તો આવું થઈ જાય 12.5 ગુણાકારમાં 10^13 કુલમ. આ ધન કે ઋણ? તો કે ઇલેક્ટ્રોન છે બધા, તો વીજભાર કેવો આવશે? ઋણ. 12.5 નહીં, આ થઈ જશે 1.25 ગુણાકારમાં 10^13 કુલમ એટલે આન્સર આવશે આપણો એ. જો કે આ ગુણોત્તર એક્ઝેક્ટ કંઈ 1.25 ને એના કરતાં થોડોક વધારે આવતો હશે. ચલો પછી 94 નંબરનો પ્રશ્ન. 100 ગ્રામ દ્રવ્યમાન ધરાવતા પાણીમાં રહેલા ઋણ વિદ્યુત ભાર શોધો. ચલો આ પ્રશ્ન તમે બોર્ડમાં જ ઉદાહરણમાં ભણી ગયેલા છો. એક પ્યાલામાં રહેલા વિદ્યુત ભારિત કણોની સંખ્યા, એમાં અહીંયા દળ આપેલું છે, તો પેલાની જેમ જ આપણને મળી જશે, આવડશે. એ જ પ્રકારે ગણતરી કરવાની રહેશે. ફરક એટલો છે, પાણી છે તો પાણીનો અણુભાર 18 છે. H2O હોય, એક અણુ હોય તો એમાં આપણે ચર્ચા કરીએ તો 8 ઓક્સિજનના અને 2 હાઇડ્રોજનના એટલે કે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોય. તો આમાં રહેલા પરમાણુની સંખ્યા આધારિત, અણુઓની સંખ્યા આધારિત, એકમાં 10 હોય તો 10 જેટલો ગુણાકાર એની સાથે સંખ્યા સાથે કરી દેવાથી એના પરનો વિદ્યુત ભાર આવી જશે. દળ આધારિત છે એટલે આપણે એને સ્કીપ કરીએ છીએ, બરાબર છે, જેથી બીજા પ્રશ્નો આપણે જોઈ શકીએ અને ટોપિક પર આગળ જઈએ આપણે. ચલો 94 નંબર જાતે સોલ્વ થશે કેમ કે એ ટેક્સ્ટ બુક આધારિત જ છે. ચલો એના પછી 95 નંબરનો પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ. 95 નંબર શું છે જુઓ. જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 10^10 ઇલેક્ટ્રોન આવતા હોય તો તેના પરનો કુલ વીજભાર 1 કુલમ થતાં કેટલો સમય લાગે? પર સેકન્ડ એના પર 10^10 ઇલેક્ટ્રોન આવે છે. પદાર્થ પર ઇલેક્ટ્રોન આવતા હોય તો એ કેવો બનશે? ઋણ વીજભારી. પણ 1 ઇલેક્ટ્રોન આવે તો 1.6 ગુણાકારમાં 10^-19 જેટલો વીજભાર ધરાવે, એટલે કે એટલા કુલમ વીજભાર ધરાવે. પણ એટલો નહીં, 1 કુલમ વિદ્યુતભાર થતાં કેટલો સમય લાગશે? એટલે પેલું ટીપું પડતું રહે તો ટોટલ વીજભાર 1 કુલમ જેટલો થતાં કેટલો સમય લાગશે એ મેળવવાનો છે. કંઈક આવું છે જુઓ. આ કોઈ પદાર્થ છે, પર 1 સેકન્ડ દીઠ એના પર કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 10^10 જેટલા ઇલેક્ટ્રોન આવે છે. n બરાબર 10^10 ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આવા ઇલેક્ટ્રોન આવતા જ રહે છે. ઋણ વિદ્યુતભારિત થાય છે. આને મારે વિદ્યુતભારિત કરવો છે Q બરાબર 1 કુલમ. એના માટે લાગતો શું મેળવવાનો છે? સમય. તો પહેલાં તો 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભારિત થાય મેળવે, પછી ત્રિરાશિ સીધું લાગુ પડે કે આટલા ઇલેક્ટ્રોન આવે તો આપણે મેળવી લઈએ કે Q બરાબર એની પરથી આટલો વિદ્યુતભારિત થાય છે. તો પછી 1 કુલમ વિદ્યુતભારિત થવા માટે લાગતો સમય કેટલો? સીધું જ છે, સિમ્પલ. 10^10 ઇલેક્ટ્રોન આવે તો થતો વિદ્યુતભાર Q ડેશ બરાબર Ne 10^10 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10^-19 એટલે કે 1.6 ગુણાકારમાં 10^-9 કુલમ જેટલો વિદ્યુતભારિત થશે. કેટલા સમયગાળામાં? 1 સેકન્ડમાં. બરાબર છે, 1 સેકન્ડમાં આટલો વિદ્યુતભારિત થાય. તો 1 સેકન્ડના સમયગાળામાં આટલો વિદ્યુતભારિત થાય તો કેટલા સમયમાં 1 કુલમ જેટલો વિદ્યુતભારિત થશે? સીધું થાય ને. તો Q ડેશ જેટલો વિદ્યુતભારિત થવા માટે લાગતો સમય 1 સેકન્ડ. Q બરાબર 1 કુલમ જેટલો વિદ્યુતભારિત થવા માટે લાગતો સમય કેટલો? Q ડેશ T બરાબર Q એટલે કે T બરાબર Q ડેશ બાય Q થશે કે નહીં? Q બાય Q ડેશ, સોરી મિસ્ટેક થશે. Q બાય Q ડેશ. ચાલો Q 1 કુલમ 1/1.6 ગુણાકારમાં 10^-19 નહીં, સોરી 9 1/1.6 એ તો તમને ખ્યાલ હશે 0.625. અને ના ખબર હોય તો ખાસ એ યાદ રાખજો ગણતરી, કેમ કે આ ઘણી બધી વખત થતી હોય. 1/1.6 એટલે 0.625 ગુણાકારમાં 10^+9 એટલે આ મૂલ્ય કેટલું થયું? 6.25 ગુણાકારમાં 10^+9
8 સેકન્ડ, પણ આપણે વિકલ્પ જોઈએ તો બધા વિકલ્પો દિવસ, વર્ષ અને કલાકમાં છે. ચલો પહેલો એક વિકલ્પ 2 કલાક, તો કે 1 કલાકની 3600, આ તો ઘણું મોટું મૂલ્ય છે. 10⁸ દેખાય છે પરિણામ. પહેલામાં તો 3600 એટલે 3.6 ગુણાકારમાં 10⁻³ જ આવે, એટલે 2 કલાક તો આવે જ નહીં. દિવસ, તો કે દિવસમાં આપણે વાત કરીએ 2 દિવસ 2 ગુણાકારમાં 24 ગુણાકારમાં 3600, આ પણ પરિણામ ઘણું નાનું બને, એટલે દિવસમાં પણ ઘણા બધા દિવસો આવે, એટલે 2 દિવસ પણ આપણો આન્સર બનશે નહીં. 2 વર્ષ અને 20 વર્ષ. મિત્રો યાદ રાખવું, 1 વર્ષની કેટલી સેકન્ડ, તો કે 1 વર્ષમાં દિવસ કેટલા 365, કેટલી કલાક 24, 1 કલાકની કેટલી સેકન્ડ 3600, એટલે આને સીધો ડિવાઈડ કરીએ 365 ગુણાકારમાં 24 ગુણાકારમાં 3600. હવે આ ગણતરી આપણે વિચારીએ તો આ તો કેલ્ક્યુલેટર વગર કઈ રીતે કરવી, પણ એક વસ્તુ યાદ રાખવાની, 1 વર્ષની સેકન્ડ યાદ રાખવી. 1 કલાકની તો આપણને ખબર છે 3600, 1 વર્ષની સેકન્ડ એટલે કે આ ગુણાકાર તમે કરો તો કે 3.15 કે 10 ગુણાકારમાં 10⁷ જેટલું પરિણામ આવે, એટલે છેદમાં 3 પોઈન્ટ, અંશમાં 6 પોઈન્ટ, એટલે આ ગુણોત્તર 2 જેટલો થાય, પણ છેદમાં 10ની એટલે આ પરિણામ એપ્રોક્સિમેટલી આટલું છે. તો આ બંનેનો ગુણોત્તર લગભગ 2 જેટલો, 8/10⁷ છે, તો 10⁻1 વધે, એટલે 2 ગુણાકારમાં 10⁻1 એટલે લગભગ 20 વર્ષ જેટલો સમયગાળો થશે, એટલે આપણો આન્સર શું આવશે 20 વર્ષ. આ ત્યારે જ ખ્યાલ આવે જો તમને આ પરિણામ ખબર હોય તો, બાકી કોઈ ગણતરી કેલ્ક્યુલેટર કર્યા વગર આપણને ખ્યાલ આવે ને ટાઈમ લાગે, ટૂંકમાં બધી ગણતરી તમે ગુણોત્તર કરો કેલ્ક્યુલેટર વગર તો. અને ખાસ JEE નીટની એક્ઝામમાં કેલ્ક્યુલેટર અલાઉડ નથી, એટલે ખાસ તમારે યાદ રાખવું આ મૂલ્ય. તો આન્સર આવશે આપણો 20 વર્ષ, એટલે કે આન્સર છે આપણો બી. બરાબર છે. ચલો 95 નંબર પછી આપણે આગળ વધીએ 96 નંબર પર. 96 નંબરમાં શું કીધેલું છે જુઓ, 2 વિદ્યુત ભાર રહિત ગોળાઓ A અને B એકબીજાના ભૌતિક સંપર્કમાં રહેલા છે, એટલે એકબીજાને અડકાવેલા છે, બંને વિદ્યુત ભાર રહિત છે. એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને ગોળાને અડકે નહીં તે રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નજીક લઈ જવામાં આવે છે. હવે જો ગોળા A અને B સહેજ દૂર કરતા ગોળા A અને ગોળા B પરનો વિદ્યુત ભાર કેટલો? વિકલ્પો આપેલા છે ધન અને ધન, A ધન, B ઋણ, ઋણ ઋણ, A ઋણ અને B ધન. આવું છે કે જુઓ, એક ઋણ વિદ્યુત ભારિત સળિયો છે, એને 2 ગોળાઓ જે એકબીજાના ભૌતિક સંપર્કમાં છે એની નજીક લાવવામાં આવે છે, અડકાવેલા છે. ઇન શોર્ટ, ટૂંકમાં બંને ભૌતિક સંપર્કમાં છે. આકૃતિ આપી દીધેલી છે. અરે રે, ગોળો બહુ નાનો બની જાય છે. ચલો બીજો ગોળો આ છે, સંપર્કમાં છે એમ તમે ખાસ ધ્યાનમાં લો. બંને પ્રારંભમાં તટસ્થ છે, વિદ્યુતભાર રહી છે, એટલે જેટલા ધન છે એટલા ઋણ છે, પણ નજીકમાં ઋણ વિદ્યુતભારિત સળિયો લાવતા બધા ઋણ બીજી તરફ ધકેલાઈ જાય. આ બાજુ લગભગ બધા 99.99% કયા વધશે? ધન, કેમ કે ઋણને કોનું આકર્ષણ? ધનનું. હવે સળિયો દૂર કરવામાં આવે તો પાછા હતા એવાની વાત થઈ જાય, પણ અહીંયા પ્રશ્નમાં ઉલ્લેખ કરેલો છે સળિયો નજીક લાવ્યા બાદ ગોળાને દૂર કર્યા, સળિયાને એમને જ રાખ્યો. તો સળિયો નજીક લાવતા આ A ગોળો ઋણ અને એ ગોળો ધન અને B ગોળો ઋણ વિદ્યુત ભારિત થશે. વિદ્યુત ભારની ગોઠવણી ધીમે ધીમે બદલાશે, પેલો આકર્ષણ અપાકર્ષણને કારણે. પછી જો આ ગોળાઓને છૂટા પાડવું, દૂર કરવું, તો શું થશે? તો આવી સ્થિતિમાં તો હવે A ધન અને B ઋણ બની ગયો, એટલે આપણો વિકલ્પ શું આવશે? A ધન B ઋણ, એટલે આપણો આન્સર બનશે B. ખ્યાલ આવે છે? ચલો પછી નેક્સ્ટ 97 નંબર. પદાર્થ પરના વિદ્યુત ભાર આધારિત ક્વોન્ટમ વિકર્ણ આધારિત જે પ્રશ્નો છે એમાંથી એક છેલ્લો આપણે જોઈ લઈએ, પછી આપણે વિદ્યુત બળ તરફ આગળ વધીએ. 97 શું કીધેલું છે? 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 20 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલો છે. જો તેમને વાહક તારથી જોડવામાં આવે તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુત ભાર, એટલે 2 સેન્ટીમીટરના ગોળા પરનો વીજભાર 40, 3 સેન્ટીમીટરના ગોળા પરનો વીજભાર 20, વાહક તારથી જોડીને છૂટા કર્યા તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુત ભાર આપણે મેળવવાનો છે. આ 2 સેન્ટીમીટરના 3 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળો ગોળો, આ R1, આની ત્રિજ્યાનું R2 વડે દર્શાવ. R1 બરાબર 2 સેન્ટીમીટર, R2 બરાબર 3 સેન્ટીમીટર.
પ્રથમ 2 સેન્ટીમીટરના ગોળા પરનો વીજભાર છે તો કે એ છે Q1 બરાબર 40 માઇક્રોકુલમ, બીજા પરનો વીજભાર Q2 બરાબર 20 માઇક્રોકુલમ. હા, આટલો આપણને આપેલો છે. તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર ચાલો સંપર્કમાં લાવીને છૂટા પાડવાના છે. સંપર્કમાં લાવીશું તો કુલ વીજભાર Q બરાબર 40 અને 20 60 માઇક્રોકુલમ. સંપર્કમાં લાવીને છૂટા પડે તો ધારો કે આના પરનો વીજભાર છે Q1 ડેશ, આના પરનો વીજભાર છે Q2 ડેશ. ચલો આપણે મેળવવો છે 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર. તો 3 સેન્ટીમીટરના ગોળા પરનો વિદ્યુતભાર અથવા તો 2 સેન્ટીમીટરના ગોળા પરનો, બેમાંથી એકની ગણતરી કરે તો ખબર પડશે કોના પરથી કેટલો ટ્રાન્સફર થયો. ચલો 3 સેન્ટીમીટરના ગોળા પરનો વીજભાર આપણે મેળવીએ. Q2 ડેશ સમીકરણ યાદ કરો, વિદ્યુતભારની મેચની જુદી જુદી સાઇઝના હોય તો બીજા ગોળા પરનો વિદ્યુતભાર તો કે કુલ Q ઇન્ટુ બીજાની ત્રિજ્યા R2 છેદમાં R1 પ્લસ R2 થશે આ રીતે. ચલો આગળ Q નું મૂલ્ય આ રહ્યું 60, R2 છે 3, R1 2 પ્લસ 3 5, 12ના ભાગાકાર 60ના ભાગાકારમાં 5, 12 ગુણાકારમાં 3, 36 માઇક્રોકુલમ જેટલો વીજભાર બીજા ગોળા પર થઈ ગયો. એટલે 3 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળા પર થઈ ગયો. પહેલા હતો કેટલો 20, થયો કેટલો 36, તો કેટલો વધ્યો 16 માઇક્રોકુલમ. ક્યાંથી આવ્યો 2 સેન્ટીમીટરના ગોળા પરથી. તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો થશે 36 માઇનસ 20 માઇક્રોકુલમ એટલે કે 16 માઇક્રોકુલમ. એટલે આપણો આન્સર આવશે C. તો વિકલ્પ C જે આપણો આન્સર બનશે. બરાબર છે. ચલો આ હતા આપણા જે તમને પેમ્પલેટ આપેલા છે એમાંના વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ આધારિત પ્રશ્નો. નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ જે છે વિદ્યુત બળ, એટલે કે બે ગોળા વચ્ચે લાગતું વિદ્યુત બળ વિશેની ચર્ચા આપણે આગળ વધીએ. કુલમ્બનો નિયમ જેને આપણે કહીએ છીએ, જે થિયરીની દ્રષ્ટિએ અગત્યનો ટોપિક. વિદ્યુત બળ ખાસ ધ્યાન રાખજો. હવે આના આધારિત પણ પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે. માત્ર શરૂઆતનો ભાગ આપણે ધ્યાનમાં લઈએ. વિદ્યુત બળ તમને ખ્યાલ હશે કુલમ્બનો નિયમ કંઈક આ પ્રમાણે હતો કે જેણે રજૂ કર્યું કે બે બિંદુવત વિદ્યુત ભારો જો એકબીજાથી અમુક અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. કંઈક આ રીતે. જો આ પહેલો બિંદુવત વિદ્યુત ભાર ધારો કે એને હું Q1 વડે રજૂ કરું, બીજો બિંદુવત વિદ્યુત ભાર જેને હું Q2 વડે રજૂ કરું, આ બંને વચ્ચેનું અંતર, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર જો R જેટલું હોય, બંને ક્યાં હોય હવામાં અથવા તો કહી શકાય શૂન્યાવકાશમાં હોય. આવી સ્થિતિમાં આ બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ વિદ્યુતભારના માનના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમપ્રમાણતા કાઢીને આપણે આને આ રીતે રજૂ કરીએ છીએ F બરાબર K Q1 Q2 અપોન R². જે આ K ને શું કહીએ છીએ તો કે K એટલે કે કુલમ્બનો અચળાંક. આ વિદ્યુત બળ કોના પર આધારિત છે? માધ્યમ પર આધારિત છે. જોજે તો આનું સમીકરણ પહેલા ગુરુત્વાકર્ષણ બળ જેવું જ છે. ત્યાં આપણે આવું લખતા હતા ને, બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ G(m1 m2 અપોન R²) અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં દળના ગુણાકારના સમપ્રમાણમાં. એવું જ છે, એટલે વ્યસ્ત વર્ગના નિયમ જેવું જ છે. પણ આ માધ્યમ પર આધારિત હતું નહીં, જ્યારે આ માધ્યમ પર આધારિત છે. એટલે જુદા જુદા માધ્યમોમાં બે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું વિદ્યુત બળ જુદું જુદું હોય. આમાં જે K છે કુલમ્બનો અચળાંક એ જ માધ્યમ પર આધારિત છે. શૂન્યાવકાશ માટે આપણે આ K ની જગ્યા પર આવું લખીએ છીએ 1/4πε0. ε0 ને શું કહીએ છીએ? શૂન્યાવકાશની પરમિટિવિટી કહીએ છીએ આપણે, જેનું મૂલ્ય પણ તમને ખાસ યાદ હશે 8.85 ગુણાકારમાં 10⁻12. કુલમ્બના અચળાંક માટેનું મૂલ્ય પણ તમને ખ્યાલ હશે, જેનું મૂલ્ય 9 ગુણાકારમાં 10⁹. પણ એનો એકમ કયો? કે કુલમ્બના અચળાંક K નો એકમ K ને કરતા બનાવો તો શું બને?
ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. જ્યારે શૂન્યાવકાશની પરમિટિવિટીનો એકમ તો કે કુલમના અચળાંકના એકમનો વ્યસ્ત કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. એસઆઈ એકમ પદ્ધતિમાંના એકમ. સીજીએસમાં તો કે સીજીએસ એકમ પદ્ધતિમાં આ જ કુલમના અચળાંકનું મૂલ્ય યાદ રાખજો. સીજીએસ એકમ પદ્ધતિમાં કુલમ અચળાંક કેનું મૂલ્ય 9ના બદલે 1 થઈ જાય છે. ન્યૂટનનું ડાઇનમાં, મીટરનું સેન્ટીમીટરમાં, કુલમનું સીજીએસ એકમ પદ્ધતિમાં ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ઓફ ચાર્જ એટલે કે સ્ટેટ કુલમમાં હું લખું અને ગણતરી કરું તો આ પરિણામ 1 આવી જાય છે. 1 ન્યૂટનના બદલે ડાઇન, મીટરના બદલે સેન્ટીમીટર સ્ક્વેર અને કુલમના બદલે સ્ટેટ કુલમનો વર્ગ. સીજીએસ એકમ પદ્ધતિમાં કેનું મૂલ્ય 1 જેટલું છે યાદ રાખજો. એટલે જ્યારે પણ ગણતરી કરીને આન્સર આપણને સીજીએસમાં માંગેલો હોય ત્યારે કેનું મૂલ્ય કેટલું લેવાનું રહેશે? 1. જો તમે ભૂલથી આ લેશો તો પરિણામ ઊંધું આવશે અને એવા આન્સર વાળો પાછો વિકલ્પ હશે જ, એટલે આપણે ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી રહે. એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. જો બીજા કોઈ માધ્યમમાં રાખેલા હોય તો ફરક કેટલો થઈ જાય? કેની જગ્યા પર આપણે આવું ધ્યાનમાં લેવું પડે કે બરાબર 1/4 એપ્સિલોન. એપ્સિલોન એ શું આવે? જે માધ્યમમાં રાખેલું હોય એ માધ્યમની પરમિટિવિટી થાય. એપ્સિલોન એટલે કે શું? જે માધ્યમમાં લઈ જે માધ્યમની પરમિટિવિટી. તો માધ્યમ પર આધારિત છે આ વિદ્યુત બળ. આ તો આપણે તેનું અદિશ સ્વરૂપ ધ્યાનમાં લીધું. એનું સદિશ સ્વરૂપ પણ તમે ભણેલા છો. એટલે કે બે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું વિદ્યુત બળ. હા, બીજી આપણે વાત કરીએ તો આ બળ માત્ર આકર્ષી નથી, બે પ્રકારનું. આકર્ષી પણ હોય અને અપાકર્ષી પણ હોય. આકર્ષી ક્યારે? તો કે ધન ઋણ હોય એટલે કે વિજાતીય હોય. અપાકર્ષી ક્યારે? ધન ધન અથવા તો ઋણ ઋણ હોય. ખાસ યાદ રાખવું. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ માત્ર કેવું હતું? આકર્ષી પ્રકારનું હતું. બળની દિશા કઈ દિશામાં? તો કે જે બાજુ વિદ્યુત ભારિત કણ ખસે એ બાજુ એના તરફ બળ લાગે છે તેમ આપણે કહી શકીએ. તો એવા વિદ્યુત બળ આધારિત સદિશ સ્વરૂપ આપણે કંઈક આ રીતે રજૂ કરતા હતા. ચાલો એક નાની એવી ઉપર છેલ્લો ખ્યાલ એનો ધ્યાનમાં લઈ રાખીએ. હું ધ્યાનમાં લઈ રાખું સદિશ સ્વરૂપ માટે. આ કોઈ સમતલ છે, XY સમતલ. આ આપણું X અક્ષ, આ Y, આ ઉગમ બિંદુ. ઉગમ બિંદુ O વડે દર્શાવીએ. કોઈ બિંદુવત વિદ્યુત ભાર એક ધારો કે આ છે જેને હું Q1 વડે દર્શાવું છું. બીજો ધારો કે આ છે જેને હું Q2 વડે દર્શાવું છું. Q1 અને Q2 ના સ્થાન સદિશ ધારો કે અનુક્રમે આ છે. Q1 નો સ્થાન સદિશ Q1 નો સ્થાન સદિશ ધારો કે કેટલો છે? R1. અહીંયા હું લખી રાખું છું સાઈડ, બરાબર છે. આ Q1 નો સ્થાન સદિશ. Q2 નો સ્થાન સદિશ ધારો કે કેટલો છે? R2. આ Q2 નો સ્થાન સદિશ. બંને જો ધન હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. એટલે કે Q1 ને Q2 વચ્ચે અપાકર્ષણ થવાથી ચલો વિચારો કોણ કઈ તરફ ધકેલા છે? Q1 ના લીધે Q2 પણ અપાકર્ષી બળ આ તરફ લાગશે, દૂર જશે. એ જ રીતે Q2 ના લીધે Q1 પર લાગતો અપાકર્ષી વિદ્યુત બળના લીધે પેલો ઉપર તરફ જશે. આ કોના વડે લાગતું બળ કેમ ઉપર ગયો? 2 વડે 1 પર લાગતું બળ એટલે F12. આ કોના વડે લાગતું બળ? 1 વડે 2 પર લાગતું બળ એટલે કે F21. બંને બળો તમને ખ્યાલ છે કેમ કે થિયરીમાં આપણે ભણી ગયા. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય એટલે કે F12 બરાબર F21 આવે. પણ F12 નું સમીકરણ શું? ચાલો એકનું સમીકરણ લખું છું. સદિશ સ્વરૂપ છે તો મૂલ્ય ઉપરાંત દિશા. મૂલ્ય તો આપણે આ રીતે રજૂ કરવાનું, બરાબર છે. તો F12 પહેલા મૂલ્ય સાથે શું એડ કરવાની? દિશા. ચાલો મૂલ્ય F12 2 વડે 1 પર લાગતું બળ વિદ્યુત ભારોનો ગુણાકાર કે Q1 Q2 છેદમાં અંતરનો વર્ગ. બંને વચ્ચેનું અંતર આ કેટલું અંતર હશે? આપણું બળ F12 છે તો 2 થી 1 ને જોડતો સદિશ કયો? ખાસ યાદ રાખજો. જો 2 થી 1 તરફ જાઓ તો આને આપણે નામ આપવાનું R12. 1 થી 2 આવું તો R21. જ્યાં R12 બરાબર શું છે? R1 માઇનસ R2. એક પૂછ પરથી બીજી પૂછ પર જઈએ તો બીજી પૂછમાંથી પહેલા પૂછ ધરાવતો સદિશને બાદ કરવાનો. 2 પરથી 1 પર ગયો તો આ થશે R1 માઇનસ R2 એટલે R12. તો છેદમાં એ અંતરનો વર્ગ છે એટલે R12 નો સ્ક્વેર આવશે, બરાબર. આ મૂલ્યની વાત થઈ.
સાથે દિશા રજૂ કરતો એકમ સદિશ. R12ની દિશામાં જ બળની દિશા છે, તો R12ની દિશામાંનો એકમ સદિશ શું આવશે? R12 કેરેટ. જ્યાં R12 તમને ખ્યાલ છે તેમ કેરેટ બરાબર અંશમાં તે સદિશ છેદમાં તેનું મૂલ્ય, એટલે કે R12 માનાંકમાં મૂકો અથવા તો માત્ર R12, એટલે આ પરિણામ આમ પણ લખાય કે Q1 Q2 છેદમાં અહીંયા હું R12 સદિશ કરું તો છેદમાં R12નું મૂલ્ય, એટલે કે R12ની 2 ઘાત હતી, કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત થઈ જાય. આ F12 થાય. એ જ રીતે F21 પણ તમે લખી શકો, જે તમને ખ્યાલ હશે. તો અત્યારે હમણાં માત્ર ટૂંકો ખ્યાલ ધ્યાનમાં લઈ વધારે વિસ્તૃત માધ્યમ આધારિત માહિતી તથા વિદ્યુત ભારોના તંત્ર દરમિયાન કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના લીધે લાગતા બળ આધારિતના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ધ્યાનમાં લઈશું. ખાસ સદિશ સ્વરૂપમાં તમને ખ્યાલ આવવો જોઈએ. મૂલ્ય સાથે દિશા રજૂ કરવી પડે. દિશા દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? એકમ સદિશ. તો માહિતી નોંધી રાખો જે બોર્ડ પર તમને દર્શાવેલી છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે વિદ્યુત બળમાંથી આપણે આગળ ચર્ચા વધારીશું.